આપણી સાથે અત્યારે ઉમેશ મકવાણા જોડાયા છે, બોટાદના ધારાસભ્ય. ઉમેશભાઈ, શું કહેશો જે આખી ઘટનાક્રમ ઘટ્યો છે એને લઈને? જી બેન, જે ખરેખર આ જે પોલીસનું દબાણ છે એ ખરેખર નિંદનીય છે અને ખરેખર આ ખેડૂતો છે પોતાનો હક અધિકાર માટેની લડાઈ લડે છે અને એ પણ માર્કેટિંગ યાર્ડથી 2 કિલોમીટર દૂર સભા હતી એની હળદર ગામ ખાતે. અને એમાં જે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો છે એ ખરેખર અશોભનીય છે. એને હું ધારાસભ્ય તરીકે સખત શબ્દોમાં વખોડી રહ્યો છું અને ચોક્કસપણે આમાં જે કઈ જવાબદાર પોલીસ અધિકારીઓ હોય છે, જે કઈ આમાં જવાબદાર વ્યક્તિઓ હોય છે એની ઉપર ચોક્કસ કાર્યવાહી કરવાની મારી ખાતરી છે અને સરકારમાં પણ રજૂઆત કરીશ કે આ જે ષડયંત્ર આમાં જે કોઈ કર્યું છે એને સખતમાં સખત સજા આપે અને ખેડૂતો ઉપર જે ખોટી રીતના દમન ગુજારવામાં આવ્યો છે એ ક્યારેય હું સહન નહીં કરું. પણ ઉમેશભાઈ, જે રીતે પોલીસ ઘરમાં ઘૂસીને ખેડૂતોને બહાર કાઢતી હતી, ત્યાં લાકડીઓ મારતી હતી, એને લઈને આપનું શું કહેવું છે? એ જ કીધું ને કે ભાઈ આ પોલીસનું દમન જે છે એ ખરેખર નિંદનીય છે. પોલીસની આ હરકત ખરેખર આ સરકાર પાસે બીજું કોઈ હથિયાર જ નથી કે સરકાર પોતે એવું સમજે છે કે ભાઈ પોલીસનો ઉપયોગ કરી અને આ જે આંદોલન છે ખેડૂતોનું એને દબી દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ ક્યારેય તે આ તો એક નાની એવી બોટાદથી શરૂઆત થઈ છે. ખરેખર આની ચિનગારી આખા ગુજરાતમાં જવાની છે અને આ ખાલી માત્ર બોટાદના ખેડૂતોનો વિષય નથી બેન. આ વિષય આખા ગુજરાતના તમામ ખેડૂતોનો વિષય છે. તમામ ગુજરાતના ખેડૂતોને સાથે શોષણ થઈ રહ્યું છે. આ તો મારા બોટાદના ખેડૂતોએ અવાજ ઉપાડ્યો એટલે સરકારે એની ઉપર લાઠીચાર્જ કરાયો છે અને એને મેં તમને કીધું હું આ ઘટનાને વખોડી રહ્યો છું. કાલે હું પોતે આ મુદ્દાને લઈને બોટાદ જઈ રહ્યો છું અને આ ઘટના હું પોતે પણ સહન નહીં કરું. જરૂર પડશે તો આની ઉપર જે કઈ પોલીસ કર્મીઓ લાઠીચાર્જ કરશે ઘરમાં જઈને એની ઉપર ગુનો પણ દાખલ કરાવું છું અમે. પણ ઉમેશભાઈ, જે રીતે, કારણ કે શરૂઆત કરવામાં આવી એટલે ખેડૂતોએ પહેલા પથ્થરમારો કર્યો એવું કહેવું છે. ના એવું ન હોય બેન. ખેડૂત કોઈ દી પથ્થરમારો કરે જ નહીં. આ વાત ઉપજાઈ કાઢવામાં આવેલી છે. શાંતિપૂર્વક કદાચ સભા થઈ છે અને તે જે પ્રતિબંધિત વિસ્તારથી બહાર થઈ છે. હળદર ગામ એટલે માર્કેટિંગ યાર્ડથી ઘણું બધું દૂર છે બેન. એને માર્કેટિંગ યાર્ડને કઈ લેવા દેવા જ નથી. ત્યાંથી કદાચ શાંતિપૂર્વક કોઈ ગામ સભા થઈ હોય, ગામમાં કોઈ વાત થઈ હોય, બરાબર છે, તો જ્યાં કોઈ પથ્થરમારો કરે એવું આ ગામ જ નથી બેન. હળદરથી વર્ષોથી હું ઓળખું છું હળદરના, બરાબર. ક્યારેય કોઈ દિવસ એ પથ્થરમારો ન કર્યો હોય. હા, સામસામા લાઠીચાર્જ થયા હોય એટલે અમુક બહારના લોકોએ આનો લાભ લીધો હોય. જેવી રીતના વિછિયામાં ઘટના બની બેન કે ભાઈ 2-5 લોકો જે બહારના લોકો હતા એ પથ્થર મારી અને વીઆઈ ગયા હતા અને આખી નિર્દોષ કોળી સમાજના નિર્દોષો ઉપર 307 દાખલ કરી હતી. ફરજના રૂકાવટની કલમો દાખલ કરી હતી. એ જ ષડયંત્ર અત્યારે બોટાદમાં થઈ રહ્યું છે. એ જ લોકો કદાચ આમાં સામેલ હોઈ શકે આ ઘટનામાં. એટલે કઈ મારા હળદરના ગામના મારા મત વિસ્તારના કોઈ ખેડૂતો એવા છે જ નહીં કે જે પોલીસને પથ્થરમારો કરી શકે. તમે ત્યાં જશો આવતીકાલે? ત્યાં હું કાલે પહોંચવાનો છું બેન. એસપી ને મળવાનો છું, કલેક્ટર ને મળવાનો છું. આવી ઘટના હું ચાકી નહીં લઉં. કારણ કે ત્યાં આગળ ખેડૂત મહાપંચાયતને તો ના પાડવામાં આવી હતી. પોલીસે સવારથી જ બંદોબસ્ત રાખ્યો હતો અને ત્યાં જઈને પછી મહાપંચાયત કરવામાં આવી રાજુ કરપડા દ્વારા. પણ જે કઈ મહાપંચાયત થયો હોય કે મીટિંગ થઈ હોય એ માર્કેટિંગ યાર્ડના સ્થળેથી ઘણી દૂર હતી બેન. હળદર ગામમાં કદાચ થઈ હોય નાની મોટી મીટિંગ અને એમાં માની લો કઈક થયું હોય તો એ તો દરેક નાગરિકનો હક છે મીટિંગ કરવી, મહાપંચાયત ખેડૂતોની કરવી. એમાં કેમ ના કોઈ ગુનો હતો? એમાં થોડું ઘરેથી કાઢીને લાકડીનો માર મારવામાં આવે ખેડૂતોને. તમને લાગે છે પોલીસે જાણી જોઈને આ બધું જ કર્યું છે? આખું ષડયંત્ર છે ને બેન, આખું ષડયંત્ર છે બેન. ટાર્ગેટ કરવામાં આવ્યા છે મારા હળદરના લોકો ઉપર, મારી બોટાદના ખેડૂતો ઉપર ટાર્ગેટેડ છે આખું. કોના દ્વારા કરવામાં આવ્યું ષડયંત્ર? ભારતીય જનતા પાર્ટીના ઈશારે થયેલું છે આખું. સત્તામાં એ જ બેઠા છે ને, બીજું કોણ બેઠું 30 વર્ષથી બેન? એ લોકોને જ ખેડૂતો આરે માથાકૂટ થાય છે ને. એ લોકો જ ખેડૂત ગમતા નથી ભારતીય જનતા પાર્ટીને. હક અધિકાર માગે છે
મારા બોટાદના ખેડૂતે બીજું ક્યાં કાંઈ માંગ્યું હતું? એને પોતાનો હક માંગ્યો હતો કે ભાઈ અમને કપાસનો પૂરતો ભાવ આપો, અમને જે અમારી યારે ચીટિંગ થાય છે, કડદો થાય છે એ બંધ કરો. એમાં બીજું ક્યાં એની કઈ ગેરવ્યાજબી માંગણી હતી? તો તમને લાગે છે કે રાજુ કરપડાએ આવી રીતે જઈને સભા નહોતી કરવા જેવી? અરે સભા કરવું ન કરવું એ તો ખેડૂતોનો હક અધિકાર છે, કોઈ પણ વ્યક્તિ કરી શકે. આ ક્યાં આપણે કોઈ આતંકવાદીઓ હતા, આ ક્યાં પાકિસ્તાનમાં સભા કરી હતી, મોટો ગુનો થઈ ગયો? રાજુ કરપડા સભા કરે કે ઈશુદાનભાઈ સભા કરે કે કોઈ પણ વ્યક્તિ સભા કરી શકે. સભા કરવું કઈ ગુનો નથી બેન, કરી શકે, એમાં ક્યાં મોટી વાત હતી બેન? પણ ઘરમાંથી બહાર કાઢીને લાઠીચાર્જ કરો એ તો ખોટી વસ્તુ છે, એ તે ખેડૂતો ઉપર. તમને લાગે છે કે આ આખા મામલામાં તમે ગૃહમંત્રીને મળશો આમાં? અરે કાલે હું મુખ્યમંત્રી શ્રીનો સમય માંગ્યો છે બેન, મેં આ વિષયને લઈને હું ચોક્કસ રજૂઆત કરીશ. અને જરૂર પડશે તો હવે બોટાદ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાની વાત નથી, જરૂર પડશે ને તો બોટાદ ધારાસભ્ય તરીકે નહીં પણ બોટાદના દીકરા તરીકે વિધાનસભાનો ઘેરાવ કરવાનો થાય તો પણ હું કરીશ. એમાં હવે પાછી પાણી નહીં કરું. આ તો બહુ ગંભીર વિષય બન્યો છે બેન. એ તો બાજુના ધારાસભ્ય ચાકી લે કે લાઠીચાર્જ કરી. આ તો મારો મત વિસ્તાર છે બેન, હું જરીકે નહીં ચલવી લઉં બેન. બિલકુલ ઉમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.